જો તમે આ એક ભાઈ મને પૂછેલું, મને કે માયાભાઈ તમે આ પરદેશોમાં બધે જઈ આવ્યા, તો મને કે અમેરિકાના પતિ પત્નીના પ્રેમમાં ભારતના પતિ પત્નીના પ્રેમમાં તમને શું ફેર લાગે? મેં બહુ ઝાઝો ફેર નહીં. અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે. એક તો પહેલો મુદ્દો તો એ છે કે ત્યાં તો ફેરા ફરવાનો રિવાજ જ નથી એકચ્યુઅલી. સાહેબ અહીંયા આપણી મજા શું છે ખબર? હવે તો સારું છે બધું જોઈને હક પણ થાય. પહેલા તો એ નહોતું ને, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. હવે સારું કહેવાય. હવે તો આ જોવાનું બધું રિવાજ નીકળ્યો, બહુ સારી વાત છે. હવે તો ગામડામાં ચાલુ થઈ ગયું ને જોવાનું. અને એમાં ગામડામાં જે છોકરી છોકરો જે જોવા ભેગા થયા એ તો જોવા જેવું હોય. ઓરડામાં બેઠા છોકરી ને છોકરો બે, તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવશે. બોલે હું રામ રામ કરું, આમ હામું જોયા કરે. એમાં એક છોકરો જોવા ગયો ને, એટલે ઓલા છોકરાને થયું કંઈક પૂછું તો ખરો, આવ્યો છું જોવા. એટલે છોકરાએ જેમ એક દિન પ્રશ્ન પૂછ્યો એમ કે કેટલા વર્ષ થયા, તમારી ઉંમર કેટલી? દીકરીને ઉંમરનું પૂછ્યું એટલે દીકરી બિચારી ગામડાની હાવ ભોળુડી, ભલે સાહેબ અભણ હોય પણ ખાનદાની તો એના બાપની હોય. એ તમારી ઉંમર કેટલી થઈ? તો દીકરી બોલી ઉંમર બાન પૂછ્યો ને પણ મર્યા. હવે આની ઉંમર આપણે ગોતવી કેમ? એટલે થોડોક હોશિયાર ને છોકરો, એટલે એને પૂછ્યું કે આમ કેટલું ભણ્યા એ પૂછું ને તો એની અંદર 5 વર્ષ નાખી દે એટલે ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે પાછું ઓલા છોકરાએ કીધું કે તમારો અભ્યાસ કેટલો, તમે ભણ્યા કેટલું? એ મારા બાન નો ખબર હોય. ઓલાને ચૂક છેલ્લી વાર પૂછી લઉં, નહીતર આવજે કાગડા કઢી પીવા. ત્રીજી વાર ઓલે પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ મારા બાન પૂછ્યો ને પણ. આ તો ઓલો ઊભો થઈ ગયો, ઊભો થઈને કીધું બેન જય શ્રી કૃષ્ણ. તમારે મને બેન થોડું કહેવાય તા કે તારે બાન પૂછજે. ગામડામાં એક જણો કન્યા જોવા ગયો ને, તો જે ઓરડામાં ગયો ને તો દીકરી બોલી હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે 2 ભાઈ ને 1 બેન હતા, 2 બેન ને 2 ભાઈ. બેન 10 રૂપિયા દઈને આવે, હાલા વીર પહલીને આવજે મારા બાપ. ઘાએ ઘા બારો નીકળી ગયો. તેને બાપાને એમ થયું કે બધું રેડી થયું છે. એને બાપાને શું પાકું થઈ ગયું. એટલે એને બાપાને પૂછ્યું કે આ બેટા રેડી? તક હા બાપા રેડી. તક કેમ? તક મારે 1 બેન વધી ને તમારે 1 દીકરી વધી. અને આ જોવાની વસ્તુ જ એવી છે. અત્યારે સમય સારો છે, પણ એક વાત 100%ની વાત એ છે કે દીકરીને જીવનમાં અતિશય મહત્વનો કોઈ પ્રસંગ આવતો હોય તો 2 પ્રસંગ આવે. એક વિદાય વખતે બાપની ડોકે આકડિયા ભીડીને જે દીકરી વિદાય લેતી હોય એ એના જીવનનો અતિ ઉત્તમ પ્રસંગ હોય, એક યાદગાર પ્રસંગ હોય. અને સાહેબ કહેવા ગયો અતિશયુક્ત લાગે તો માફ કરજો, પણ સાહેબ જે દીકરી હારે ગઈ હોય અને એની કુળદેવીની કૃપા થાય અને જ્યારે સાહેબ શ્રીમતનું મુહૂર્ત લખાય અને જ્યારે એ કંકોત્રી એના પિયરિયામાં મોકલે તેથી જ્યારે એમ કહેવાય કે દીકરી રાહ જોતી હોય કે હજી મારા બાપા મારા બા ન આવ્યા, મારા મામી ન આવ્યા. અને ત્રીજો પ્રસંગ એના કુટુંબમાં કોઈના લગ્ન હોય ને મામેરા લઈને જેથી મામેરિયા આવવાના હોય તેથી દીકરી રાહ જોતી હોય છે. આ પ્રસંગ મને બહુ ગમે છે. માતાઓ બહેનો બેઠા છે, મને યાદ આવે સાહેબ જુનાગઢ યાદ આવે. નરસિંહાની દીકરી કુંવરના હાહરિયામાં કઈક પ્રસંગ છે. દેરાણી જેઠાણીના એમ કહેવાય કે મામેરિયા આવી ગયા છે. માણસો વખાણ કરે છે કે શું આ લોકો મામેરામાં લાવ્યા છે, અદભુત બધી વસ્તુ લાવ્યા છે. પણ નરસિંહ હજી આવ્યો નહોતો. વીર એમ કહેવાય કે કુંવરબાઈ નેજા માંડી માંડીને રાહ જોતી છે કે હજી મારા બાપુ ન આવ્યા. સાંભળજો, શ્રદ્ધા હશે ને ભલે ખીચામાં 1 રૂપિયો ન હોય પણ જેને પરમાત્મા ઉપર ભરોસો હશે ને, આ પ્રસંગ છે ને, આ બટુકભાઈનો પ્રસંગ છે ને સાહેબ, આ કેવલ પૈસાથી નથી, શ્રદ્ધાથી છે. અને તમારી ઉપર શ્રદ્ધા અને તમારી ઉપર કૃપા હોય ને તો કોઈ દી મારો બાપ એ આપણા અભિમાનથી ન થઈ શકે. એ તો એના પરમાત્માની કૃપા હોય તો જ એટલું આળખું ઉધાર થાય. કુંવરબાઈ નેજા માંડી માંડીને રાહ જોતી હતી તેથી દેરાણી જેઠાણી મેણા મારતી હતી. હા, કુંવર કોની રાહ જો છો? ત્યારે કુંવર એટલું બોલી તમારા તો મામેરી આવી ગયા પણ હજી મારા બાપુ નથી આવ્યા, મારા બાપુની રાહ જોઉં છું. મિત્રો, હાસ્યના ઘણા પ્રસંગો હોય પણ અમુક પ્રસંગ અમુક સમયે નીકળતા હોય.
અને દેરાણી જેઠાણીને એમ વાત કરે કે હું મારા બાપની રાહ જોઉં છું, અને દેરાણી જેઠાણીએ સાહેબ મેણા માર્યા છે. સાહેબ કાંઈ ન કરી શકો તો ભૂભારે, કોઈને ખરાબ લાગે ને વેણ ન ભૂલતા. દેરાણી જેઠાણી એટલું બોલી, તારા બાપ નરસિંહાની રાહ જો છો? હા, શું લાવશે તારા માટે? તારા બાપા હું છે તે લાવશે. દુબળા બળદ હશે, ખોખરું ગાડું હશે, હારે સોહાત સાધુડા હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે, હાથમાં કડતાલ હશે. તારો બાપ શું લાવે તારા માટે? ઉરબેને પગે ઠેલી ધરતી પડી. જેઠાણી મેણું મારે છે છેલ્લું. એક કામ કર, કો ખેપિયાને મોકલ. જુનાગઢમાં પાણા બહુ છે, તને કૂટવા હાટું તારો બાપ તારે હાટું પાણા લેતો આવે. તેથી કુંવરે ગળગળતી દોડ દીધી. પોતાના ઓરડામાં જઈ, ઘરના ખોળામાં જઈ પરમાત્માની હામે હાથ જોડે છે કે હે મારા બાપના દામોદર, આ નરસિંહાની દીકરી નથી દુભાતી, તારી દીકરી દુભાય છે. મારા બાપને આબરૂ રાખજે. અને જે આંખના આહુડા સલકાય છે ને એમાં કોઈ આવીને એટલું કીધું, કુંવર તમારા બાપુજી આવ્યા છે. ક્યાં છે? કે પાછલા વાડામાં ગાડું છોડે છે. અને કુંવરબાઈ હળી કાઢીને પાછળના દરવાજેથી જ આમ વાડામાં જોવે છે. તો જે રીતે દેરાણી જેઠાણીએ મેણા માર્યા હતા ને સાહેબ, એ જ પરિસ્થિતિમાં દુબળો બળદ, ખોખરું ગાડું, હારે સોહાત સાધુડા, કીર્તન ઉપર કીર્તન બોલે છે. અને કુંવરબાઈ જોયું કે હાય હાય હાય, આગળ મારા જેઠાણી જોઈ જાય ને તો મારી ઉપર મેણાના મેં વરહાવશે. આંખ વાલી દાળ દાળ આહુ બીડા પડવા. અને નરસિંહ તો દીકરીના આંખમાં આહુડા જોઈ ગયો, કડતાલ હાથ વાલી પડી ગઈ છે. દીકરી દીકરી છે, પછી જનક વૈદેહની દીકરી હોય તોય ભલે, નરસિંહ મહેતાની દીકરી હોય તોય ભલે, અને સાહેબ બાજડાના ઝૂંપડામાં રહેનારી કોઈ ગરીબ માણસની દીકરી હોય તોય ભલે. વ્યવસ્થામાં ફેરફાર હોય કે બાકી બાપ દીકરીના પ્રેમમાં ફેરફાર ન હોય. સાહેબ નરસિંહ મહેતાના હાથવાલી કડતાલ પડી ગઈ. ધીરે ધીરે ડગલા ભરતો ભરતો આવી કુંવરબાઈ પાસે હાથ મૂકીને એટલું કીધું, બેટા કેમ રડો છો? બાપુજી ન રડું તો શું કરું બીજું? તમારી ભક્તિને મારા પ્રણામ. પણ બાપુ, દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોત, આજ મારી માથે મેણાના મેવ રહે છે. નરસિંહ રોઈ પડ્યો, બેટા દીકરીના ઘરે જાઓ કે ઠાકુરના ઘરે જાઓ, મને બીજી રીત નથી આવડતી, મારી તો આજ રીત છે એમ કરીને કુંવરબાઈ બંધ ભરી ગઈ બાપને. પણ સાહેબ બાપ દીકરી જ્યારે હામ હામાં બંધ ભરી ગયા, બેયની આંખવાલી આહુડા છલકાણા, અને બેયના આહુડા જ્યાં હૈયામાં ભેગા થયા ને તેથી બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો હતો. નારાયણ મેળો થયો ઉજળો, એમ કહેવાય ઉતાવળ કરવા. રૂક્ષ્મણી, સતીભામા, અક્રૂર, ઓધાવ, જટ તૈયાર થાવ. કેમ છે કે મારી કુંવરના ખોળિયા બાલી પ્રાણ વ્યા જાય. અને આ નરસિંહ મહેતા અને કુંવરબાઈ હજી નોખા ન પડે તા તો સાહેબ સાજન માજન આવે એમ ડેલીએ ટકોરા કર્યા. કુંવરબાઈના સસરાની ડેલી આવી, ડેલી ખોલો કે કેમ કે હું નરસિંહ મહેતાનો વાણોતર મારી કુંવરબાઈના મામેરાની સામગ્રી લેવા માટે પાછળ રહી ગયો હતો. એ વાણોતર આવીને જો મામેરા પૂરતો હોય સાહેબ, એક ભરોસો હોય. આ દેશની એ રીત રિવાજ એવા છે. આની કવિ દાદ મારો લખે, શબ્દ એક શોધો તો સંહિતા નીકળે. શું ભારત દેશ છે યાર! શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની. જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આ માલી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પણ હજી ધબકે છે ત્યાંક ત્યાંક લક્ષ્મણની રેખા, કે અહીંયા રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે. શબ્દ એક શોધો તો સંહિતા નીકળે. આ દેશની ખુમારી એવી.